મોરબીમાં બંધ પડેલા કારખાનામાં આગ લાગી છે। જેતપુર પીપળી રોડ પર કારખાનામાં આગ લાગી। ઇટામેક્સ કંપની કારખાનાનો ગોડાઉન તરીકે ઉપયોગ કરતી હતી। ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગી ગઈ હતી। આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યું હતું। 4 ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, તેની તપાસ થઈ રહી છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફેક્ટરીમાં આગ 8 થી 8:30 વચ્ચે લાગેલી છે અને વીજના પ્રોબ્લેમથી આગ લાગેલી છે। તો તાત્કાલિક અમને આ મેસેજ મળેલ અને તાત્કાલિક આપણે ફાયર સેફ્ટીને કોલ કરેલો અને ટાઈમે કોલ કરેલો એટલે ફાયર સેફ્ટી આવી ગઈ, જેના લીધે અમારે નુકસાનીમાં થોડોક રાહત રહ્યું છે। આપણે આ ફેક્ટરી ક્યાં આવેલી છે અને શું બનાવી રહ્યા છો? આ અમારી ફેક્ટરી પીપળી ગામથી આગળ 2 કિલોમીટર સીસમવાળા રોડ ઉપર આવેલી છે અને અમે મેન્યુફેક્ચર ચેરથી આવેલા હતા। ઘટના સ્થળે જઈ અને અમારા સ્ટાફે અમને બેકઅપ માટે કીધેલું કે ભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા નિયર બાય નજીક કારખાનામાં છે, પણ વેહિકલની જરૂર છે। એટલે અમે સાથે ઘટના સ્થળે 20 KL વોટર બાઉઝર અને મિની ફાયર બંને મગર એમ ટોટલ 4 વેહિકલ ફાયર ટેન્ડર અહીં ઘટના સ્થળે હતા। આગ હાલ અમે મિનિમમ 3.5 કલાકની આસપાસમાં અમે કંટ્રોલમાં લઈ લીધું છે। હાલ અત્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ છે અને કોઈ જાનહાનિ મળેલ